તમે મંદિરે નથી જઈ શકતા, કોઈ વાંધો નથી. તમારાથી પાઠ મંત્ર કાંઈ નથી થતું, કોઈ વાંધો નથી. પણ મિત્રો, નામ જપ કરીને તમે શું મેળવી શકો છો એના વિશે વાત કરવી છે. તમને કદાચ સાંભળીને એમ લાગશે કે આ શું બોલે છે. જય માતા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે નામ જપ કરવાથી શું થાય. તમે મંદિરે નથી જઈ શકતા, કોઈ વાંધો નથી. તમારાથી પાઠ મંત્ર કાંઈ નથી થતું, કોઈ વાંધો નથી. પણ મિત્રો, નામ જપ કરીને તમે શું મેળવી શકો છો એના વિશે વાત કરવી છે. તમને કદાચ સાંભળીને એમ લાગશે કે આ શું બોલે છે, પણ તમને એ વસ્તુ મળશે ત્યારે તમે માનશો. ફટાફટ વિડીયો શરૂ કરીએ. મેઇન પોઈન્ટ ઉપર વાત કરીએ પહેલાં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હવે મિત્રો, અમુક પોઈન્ટ જે છે, જે મારો અનુભવ છે અને સત્ય પોઈન્ટ છે, એ મારે તમને કહેવાના છે. તો પહેલો પોઈન્ટ છે કે ઘણા બધા લોકો પૂછતા હોય કે બધા સંતો મહંતો કથાકારો બરોબર છે, એ કહેતા હોય છે કે નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરો. પણ શું છે નામ જપથી શું મળે, આવું ઘણા પૂછતા હોય. તો મિત્રો, જો વ્યસન છે, સિગરેટ, પાન, માવા, ફાકી, તમાકુ, ગુટખા, દારૂ, બિયર, આ બધું માણસો, બધાની વાત નથી, પણ અમુક માણસોને જે લે છે, વ્યસન કરે છે, સેવન કરે છે, અને ખબર છે કે આનાથી નુકસાન મળશે, ફાયદો કાંઈ નથી, છતાં કરે છે ને. સાંભળ્યું તમે? છતાં કરે છે ને, ફાયદો નથી એને ખબર છે. તો ભગવાનની વાત આવે અહીંયા ફાયદો કેમ માણસ પહેલાં જોવે છે કે આ કરવાથી આ ફાયદો થાય, આ કરવાથી શું મળે, આ જગ્યાએ જવાથી શું મળે. ભગવાનમાં જ શું કામ એવું જોવાય? વિચારવાની વાત છે ને ભાઈ. ખબર છે તમાકુ ને આ બધી વસ્તુ જે કાંઈ પણ છે એનાથી નુકસાન છે, તો એ ખાય છે ને, પીવે છે ને, કરે છે ને બધું. એટલે મિત્રો, ભગવાનની વાત આવે ને અહીંયા ફાયદો ન જોવો, એક ભાવ પ્રગટ કરો કે હા ભગવાન, તમે ધન્યવાદ પ્રગટ કરો દાદાને, તમામ દેવી દેવતાઓને. તમે છો, તમારા આશીર્વાદ કૃપાથી અમે છીએ, બરોબર છે મિત્રો. નામ જપનો પહેલો ફાયદો તમને જણાવું તો એ છે પ્રસન્નતા. તમે પ્રસન્ન રહેશો. તમે જેટલું નામ જપ કરશો એટલું તમને અંદરથી પ્રસન્નતા રહેશે. કોઈ પણ ખુશીના સમાચાર નહીં હોય ને તોય તમને આમ ખુશ રહેશો, બરોબર છે. ગમે તે હોય પરિસ્થિતિ, ગમે તેવી સ્થિતિ હોય તમારી, બરોબર છે. મૂડ ઓફ તો આવશે જ નહીં તમારામાં કે મૂડ ઓફ છે મારો ભાઈ, મન નથી, એવું તમે બોલશો, ભૂલી જશો બોલવાનું. જો નામ જપ કન્ટિન્યુ તમે ચાલુ રાખશો ને તો. પછીની વાત કરીએ તો મિત્રો, મંગલ થાય. તુલસીદાસજીએ કીધેલું છે, નામ જપત મંગલ દિશી દસહુ, દસે દિશામાં મંગલ થાશે. એટલે કે રામજીનું નામ મંગલ કરવા માટે છે. શું કામ? કારણ કે મંગલ ભવના મંગલ હારી, દ્રવસુ દશરથ હાજર બિહારી. મિત્રો, પ્રભુ શ્રી રામનું નામ, હું તો એટલા બધા સંતો મહંતો પાસે જતો હોઉં છું મિત્રો. જ્યારે વાત થતી હોય ને, હું એમને પૂછું કે દાદા બાપુ, રામ નામ છે કે કોઈ પણ દેવી દેવતાઓનું નામ છે, નામ જપ કરવાના ફાયદા શું થાય? ઘણા લોકો પૂછતા હોય. તમારી કમેન્ટ સેક્શન ત્યાં હું કહેતો હોઉં છું મિત્રો. એમણે કીધેલું હતું મને, ઘણા સંતોએ કીધેલું છે કે રામ નામ જે વ્યક્તિ લે ને, રામ, રાધા માધવ, પ્રભુ શ્રી રામ આવી ગયા, સર્વ દેવી દેવતાઓ. મિત્રો, મહાદેવ, શિવ શંભુ ભોલેનાથ, મહાકાલ, કૈલાશપતિ મહાદેવ છે ને ભાઈ, એ પણ ધ્યાનની અવસ્થામાં રામ નામ લેતા હોય છે. વિચારો તમે, જે વ્યક્તિ રામ નામનું જાપ કરે છે એના ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. આ 100% સત્ય છે, બરોબર છે. એટલા માટે હું એમ નથી કહેતો તમે તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કરો, પણ બને એટલું નામ જપ કરો. કદાચ મંદિરે નથી જવાતું, કાંઈ વાંધો નહીં ભાઈ, ઘરે તો બેસીને બોલી તો શકો ને. કે એના માટે તમારે કોઈ બીજાને રાખવા પડે કે ભાઈ તું બેસી જા, મારા વતી ભગવાનનું નામ લે. આવું ન થાય એમાં ભાઈ, પોતે જ બોલવું પડે, તો જ પોતાનો ઉદ્ધાર થાય, બરોબર છે. તો પછીની વાત કરીએ તો હનુમાનજીના નામને જપો
તો શું થાય? આ પણ એક પ્રશ્ન આવેલો છે. મિત્રો, દાદાનું નામ તમે જપો ને એટલે સૌથી પહેલાં તો વિકાર દૂર થઈ જાય, વિચાર શુદ્ધ થઈ જાય, તેજ શરીરમાં વધશે, પર્સનાલિટી અલગ થઈ જશે અન્ય લોકોથી. જે જગ્યાએ, જે સ્થળે તમે જાશો એ સ્થળે આમ તમને બધા આમ અલગ નજરથી જોશે કે ભાઈ આ વ્યક્તિમાં કાંઈક અલગ છે, કારણ કે દાદાની દયા હોય, કૃપા હોય, બરોબર છે. જેમ કે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મિત્રો, હનુમાન દાદાનું નામ જપ તમે કરો ને એની પહેલાં પ્રભુ શ્રી રામનું નામ જપવું સારું, સૌથી કહેવાય ને કે મહત્વનું છે. ભલે તમારે માની લ્યો તમે નક્કી કરી લીધું કે મારે દાદાનું નામ જપ કરવું છે, હનુમાનજી, બરોબર, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા બોલવું છે, તો એક વખત તો શરૂઆતમાં તો જય પ્રભુ શ્રી રામ દાદા બોલવું જ પડે. ત્યારબાદ જય હનુમાન દાદા બોલે ને તો દાદા સાંભળે, બરોબર છે. પછીની વાત કરીએ તો આઈક્યુ લેવલ હાઈ થશે, કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડમાં ઘણો પ્રભાવ પડશે. નામ જપ કોન્શિયસ માઇન્ડમાં થશે એટલે સબકોન્શિયસ માઇન્ડમાં જશે, પછી જે જોશો સાંભળશો એ યાદ રહી જશે. હા તો ઘણા લોકો કહેતા હોય છે કે મેં તો એવા લોકોને પણ જોયેલા છે, મળેલો પણ છું ભાઈ, કે જે બુક બંધ હોય ને ચોપડી માથે હાથ, જમણો હાથ રાખે, સંતોની વાત કરું છું, જમણો હાથ રાખે આવી રીતે. પછી તમે કહો ને 50 નંબરના પત્તા ઉપર શું લખ્યું છે દાદા, એટલે પહેલેથી વાંચે. તમે કહો 78માં પન્ના ઉપર શું લખ્યું છે વચમાં ફકરામાં, એ વાંચે આંખ બંધ કરીને. મિત્રો, આ પાવર છે, આ સિદ્ધિ નથી, સિદ્ધિ અલગ થઈ જાય. આ પાવર છે, માઇન્ડનો પાવર. એ ક્યાંથી મળે? તો કે તમે કન્ટિન્યુ નામ જપ કરો, કન્ટિન્યુ કહેવાય ને કે ધ્યાન કરો, મેડિટેશન કરો, તો તમને આ બધો પાવર જાણવા મળે ભાઈ, બરોબર છે. પછીની વાત કરીએ તો કલિયુગમાં ભગવાનનું નામ જ સાર છે, બાકી બધું બેકાર છે. 100% સાચી વાત છે ભાઈ. રામચરિત માનસમાં તુલસીદાસજીએ કીધેલું છે, કલિયુગ કે બલ હરિગુણ ગા, ગાવે નર પાવે ભવ પાર. ભવ પાર કલિયુગના સમયમાં નામ જપને પકડી રાખ્યું છે ને જેને, એને એના ઘરના સભ્યો અને પરિવારના સભ્યો બધાને લાભ મળે છે એક વ્યક્તિના લીધે. વિચારો તમે મિત્રો, નામ જપનો પ્રભાવ જે છે ને બહુ છે, પણ એ જે સમજે, રેગ્યુલર નામ જપ કરતા હોય એને ખ્યાલ હોય જ. પછીની વાત કરીએ તો વાણી સિદ્ધ થાય છે. મિત્રો, ખૂબ નામ જપ કરવાથી શું થાય? જે વ્યક્તિ બોલશે ને એ સાચું થઈ જાય. તમે કહેશો આવું કઈ રીતે થાય? તો આપણે બોલીએ કે કરોડો રૂપિયા આવી જાય. કારણ કે માણસોને મિત્રો પૈસા સિવાય કોઈ વસ્તુ નથી. હા, પૈસો જરૂરી છે ભાઈ, હું નથી કહેતો નકામું છે, પણ એના સિવાયનું પણ ઘણું બધું છે ભાઈ. ઘણા લોકો એ જ કહેશે કે ભાઈ બોલી સિદ્ધ થાય, સાચું થઈ જાય, તો પૈસાનું જ બોલાય ને. શું યાર મિત્રો, નામ જપનો પ્રભાવ તમને એક અંદરથી એક નોલેજ, એક જ્ઞાન કહેવાય ને, અંદરનું એક જે કંઈ તમારી શક્તિને જાગૃત કરી નાખે છે, કે જે અન્ય માણસ નોર્મલ આંખની દ્રષ્ટિથી જોઈ શકતો નથી, કે માઇન્ડ નોર્મલ માઇન્ડથી વિચારી શકતો નથી ને, એ તમે કન્ટિન્યુ નામ જપ, ધ્યાન, સાધના, મેડિટેશન કરો ને એનાથી તમને એ પાવર મળી જાય છે. અમે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે ને મહારાજ, અહીંયા આવેલા હતા ને મિત્રો, ત્યારે 3-4 કલાક સાથે બેઠા હતા બધા મિત્રોને ત્યાં જ્યાં રોકાણા હતા એમના ઘરે. એટલો આનંદ આવ્યો ને ભાઈ, સાધુ સંતોની સંગત. તો એ પોતે એમ જ કહે છે કે હું સંત નથી, હું દાદાનો ભક્ત છું. એ મહાનતા એની છે, પણ મિત્રો એનો પાવર, સિદ્ધિ પહેલી વખત લાઈવ મેં એ જગ્યાએ જોઈ હતી. અને આ તો મને તો વિશ્વાસ છે જ, બધું હોય જ છે ભાઈ, ખોટી વાત નથી. પણ જે વ્યક્તિ શું છે આમાં, જો ઘણા લોકો કે આમ હોય છે, તેમ હોય છે, બ્લૂટૂથ હોય છે, ઓલું હોય છે ભાઈ, પણ તમે લાઈવ જોવો ને તો અનુભવ થાય. અને તમારે જોવું હોય તો એમની કથા જે જગ્યાએ હોય ત્યાં એક વખત ટ્રાય કરો, અનુભવ કરો ભાઈ, બરોબર છે. સિદ્ધિને ઓળખવી સહેલી નથી ભાઈ, ને પામવી ડબલ અઘરું છે આમ છે, બરોબર છે. તો હું તો એટલું જ કહીશ કે બને એટલું નામ જપ કરો, બને એટલું ભગવાનનું ભક્તિ કરો ભાઈ. નામ બોલવામાં શું જાય યાર, રામ 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 રામ,
મહાદેવ 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 મહાદેવ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બોલે રાખો બોલે રાખો બોલે રાખો. તમારું મન નથી તોય તમે બોલે રાખો, તોય તમને એનું ફળ મળશે. વિચારો તો સાચા મનથી બોલો તો ક્યાં વાત ગઈ ભાઈ. બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ. મહારાજ મહાદેવ કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા.